20 નવેમ્બર 2025થી અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં શરૂ થઈ રહી છે ભારત ટેક્સી. ભારતની પહેલી કોઓપરેટિવ કેબ સર્વિસ. આ ઓલા અને ઉબેર જેવી પ્રાઇવેટ કંપનીને સીધી ટક્કર આપશે. પણ આ ટેક્સી અલગ કેમ છે? તો પહેલું, ડ્રાઈવર્સને કોઈ કમિશન નહીં ચૂકવવું પડે, બસ નાનકડી મંથલી મેમ્બરશિપ ફી. ઓલા અને ઉબેરમાં તો 25% સુધી કમિશન કંપની લઈ જાય છે. બીજું, ડ્રાઈવર્સ માત્ર એમ્પ્લોય નહીં પણ કોઓપરેટિવના ઓનર્સ બનશે, એટલે કે પ્રોફિટ પણ તેમનો અને ડિસિઝન પણ તેમનું. ત્રીજું, કોઈ સર્જ પ્રાઇઝિંગ નહીં, ભલે ફેસ્ટિવલ હોય કે રશ અવર, ફેર ફિક્સ અને ટ્રાન્સપરન્ટ, એટલે કસ્ટમરને પણ ફાયદો થશે. પાયલોટ પ્રોજેક્ટ નવેમ્બરમાં દિલ્હી અને ગુજરાતમાં 650 ડ્રાઈવર સાથે શરૂ થશે. પછી ડિસેમ્બર સુધીમાં મુંબઈ, પુણે, લખનઉ, જયપુર સહિત 20 શહેરમાં ફેલાશે. આ કોઓપરેટિવ્સના ચેરમેન કોણ છે ખબર છે? અમૂલના એમડી જયંત મહેતા. માની લો કે અમૂલ મોડલ જ હવે ટેક્સી સર્વિસમાં લાગુ થઈ રહ્યું છે. એટલે આ માત્ર ટેક્સી સર્વિસ નથી, આ એક મૂવમેન્ટ છે જ્યાં ડ્રાઈવર્સ પોતાનો બિઝનેસ ચલાવશે, કોર્પોરેટ્સ નહીં. તમને શું લાગે છે, સરકારનો આ પ્રોજેક્ટ સફળ રહેશે?